शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय कुबेरेश्वराय शिव कुबेरेश्वराय हर हर भोले नमः शिवाय कुबेरेश्वराय शिव कुबेरेश्वराय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय 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 हर हर भोले વર્ષોની પરંપરા નિભાવતા છોટાઉદેપુરના વેપારી અને ભોળાનાથના ભક્ત એવા અનિલભાઈ સોની ભક્તોના સંઘ સાથે આ વર્ષે પણ કુબેર ભંડારીની ધજા લઈને પગપાળા જવા રવાના થયા છે. મહાદેવમાં રહેલી અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસને લઈ છેલ્લા 25 વર્ષથી સતત નિરંતર તેઓ સ્વખર્ચે આ પગપાળા સંઘ લઈને કુબેર ભંડારી જાય છે. ત્યારે તેમના સાથી ભક્તો સાથે આજે વહેલી સવારે ફતેપુરા સ્થિત મંદિરે દર્શન પૂજા અર્ચના કરી કુબેરની ધજા હાથમાં લઈ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સ્તુતિનું રટણ કરતા પગપાળા સંઘ સાથે નીકળ્યા હતા. પગપાળા નીકળેલો આ સંઘ 4 દિવસે કુબેર ભંડારી પહોંચે ત્યારે શું કહી રહ્યા છે ભક્ત અનિલભાઈ સોની અને તેમના સાથી ભક્ત, આવો સાંભળીએ. બોલો કુબેર ભંડારી મહાદેવ કી જય. અને હું અનિલભાઈ સોની કુબેર ભક્ત આજથી 25 વર્ષ પહેલાંથી પગયાત્રાનો સંઘ ચાલુ રાખ્યો છે ને ભગવાન જ્યાં સુધી ચાલુ રાખશે ત્યાં સુધી સર્વ ભક્તોને જોડે લઈ કુબેર ભંડારીની ધજા ચડાવવા પગયાત્રા પગપાળા જઈએ છીએ. સદા બધાનું ભલું કરે એવું ભગવાનને પ્રાર્થના, માલિકને પ્રાર્થના. અમે બધા થઈને 25 થી 30 ભક્તો છે. 4 દિવસ પછી અમે કુબેર ભંડારી જઈશું. અહીંથી પહેલો પડાવ કરાયેલી, બીજો પડાવ ભાટપુર, ત્રીજો પડાવ સજાનપુરા ને ચોથે દિવસે અમે કુબેર ભંડારી ઓમ નમઃ શિવાયની ધૂન બોલતા બોલતા વરઘોડો કાઢી કુબેર ભંડારીની ધજા ચડાવવા 25 વર્ષથી જઈએ છીએ. અમે 25 થી 30 વર્ષથી કુબેરેશ્વર મહાદેવના દર વર્ષે ધજા ચડાવવા જઈએ છીએ. 4 દિવસે પગદંડી યાત્રા 4 દિવસે પહોંચે છે. રસ્તામાં નાઇટ રોકાતા જઈએ છીએ અને 25 થી 30 જણા 25-30 વર્ષથી જઈએ છીએ અને ભગવાન ભોળોનાથ જ્યાં સુધી એમની ઈચ્છા હશે ત્યાં સુધી અમે જવા તૈયાર છીએ અને એની કૃપા બધાની ઉપર વર્ષે એવી અમારી આશા અને ઇન્ડિયા કાયમ આગળ વધતું રહે એવી અમારી ઈચ્છા. જય ભોલે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.